આજની ધર્મકથા કાલિકાચાર્યજી અને ગર્દભિલ્લ. ગંધર્વસેન રાજા આ બંનેના એકબીજા પ્રત્યેના જે વિચારો છે એ વિચારોની વચ્ચે અવંતીનું આખું રાજ્ય, એની પ્રજા અને આ બાજુ 96 સરદારો અને એમની લાખોનું સૈન્ય, એ બંને વહેંચાઈ ગયા હતા. એક બાજુ ગંધર્વસેન છે કે જેણે સાધ્વી સરસ્વતીજીનું અપમાન થાય એ રીતે એનું અપહરણ કર્યું. અપહરણ કર્યા પછીથી મદનરેખા એની જે રાણી છે એમના ક્ષાત્રવટના કારણે એ સરસ્વતી સાધ્વીજીને ભોગવવાનું જે સપનું લઈને આવ્યો હતો એ તો બહુ દૂર રહ્યું, પણ એ સ્પર્શ પણ ન કરી શક્યો. એ પછીથી એક પણ વખત એને એવી તક મળી નહીં કે એ પોતાના બદ ઇરાદાને પાર પાડી શકે. અને એટલે સાધ્વીજી ભગવંત સરસ્વતીજી એમણે જાણે પોતે જે મહેલમાં ઉતર્યા હતા તે મહેલને જ ઉપાશ્રય બનાવી અને અંતઃપુરની દરેક રાણીઓમાં ધર્મનો રંગ લગાડી દીધો. આ બાજુ જે ઘટના થઈ હતી એ ઘટનાના પ્રત્યાઘાત રૂપે, અપહરણની ઘટનાના પ્રત્યાઘાત રૂપે કાલિકાચાર્યજી દેશાટન માટે નીકળી ગયા. પંજાબ વગેરે થઈ, રાજ્યોથી થઈ અને શકના 96 સરદારોને એમણે સાધ્યા. એ 96 સરદારોને ભારત લઈને આવ્યા અને અત્યારે અવંતીને ઘેરો ઘાલ્યો છે. આગળના રાજ્યો જીતતા જીતતા છેવટે અવંતીને ઘેરો ઘાલ્યો. ચિક્કાર પ્રજા એ આ શક સરદારોના, 96 સરદારોના એ પરાક્રમ ગણીએ કે અત્યાચાર ગણીએ, એની નીચે ભારતની ચિક્કાર પ્રજા એ ભયભીત અવસ્થામાં રહેતી હતી. જે રીતે અવંતીને ઘેરો ઘાલ્યો છે એટલો જડબે સલાક ઘેરો ઘાલ્યો છે, કારણ કે વ્યૂહરચના કાલિકાચાર્યના હાથમાં હતી. અને કાલિકાચાર્યજી કોઈ કામ હાથમાં લે એ કઈ રીતે નબળું રહે. પોતે એક સક્ષમ રાજકુમાર હતા. એમનું ક્ષત્રિયપણું એ પોકારીને એમની પાસેથી જે પણ કાર્ય કરવા માટે નીકળ્યા છે એ કાર્યની પૂર્ણ સિદ્ધિ માટેની માર્ગદર્શનની ધારામાં હતો. દૂત આવ્યો. દૂતે ગંધર્વસેનને જે પણ સૂચના આપવાની હતી તે આપી, પણ ગંધર્વસેનના મનની અંદરમાં કંઈક રમતું હતું એટલે એણે તે સૂચનાઓનું પણ ઉપેક્ષા કરીને એને કહી દીધું કે તમારાથી થાય તે કરી લો. હવે એવી રીતે ઘેરો ઘલાયો છે નગરીને કે એક પણ ચકલું બહાર નીકળી શકે એમ નથી નગરની. 1, 2, 3, 5 દિવસો વીતતા ગયા. બંને બાજુઓએ હવે પોતાની વ્યૂહરચનાની અંદરમાં ફેરવિચાર કરવાની વિચારણા શરૂ થઈ. આ બાજુ અવંતીના અમાત્ય, સેનાપતિ આ બધા હવે મળવા જાય છે ગંધર્વસેન રાજાને કે આવી રીતે કાયરતાપૂર્ણ રીતે અંદર ભરાઈ જ રહેવા માટે અમે આ જીવન નથી ને પામ્યા. આટલું સૈન્ય, આટલી સમૃદ્ધિ, આટલું પરાક્રમ, આ બધું શેની માટે છે? આજે પણ આપણા સૈન્યની અંદરમાં એવા કેટલા બધા સૈનિકો છે કે જે યવન સરદાર સિકંદર આવ્યો હતો એ સિકંદરના સમયે એની સાથે એમના કેટલાય સ્વજનોએ પંજાબ વગેરે કે બીજા રાજ્યોની અંદરમાં પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. એવા સૈનિકો અહીંયા છે. ભારત વર્ષનું અપમાન થાય એ રીતે સિકંદર જે રીતે વર્ત્યો હતો એ બધા પ્રસંગોનો બદલો લેવાની આ એક તક છે કે એ જ યવનના સરદારો જ્યારે આપણા દ્વારે આવીને ઊભા છે રાજ્યના, અને આપણે ચૂપચાપ નગરની અંદરમાં ભરાઈને આટલા દિવસોથી રહ્યા છીએ, આ તે કઈ વ્યૂહરચના છે? એટલે બધા માંગણી કરવા માટે જાય છે રાજા પાસે કે હવે અમને તક આપો ને અમે યુદ્ધ લડવા માટે તૈયાર છીએ. ગંધર્વસેન એટલે ગર્દભિલ્લ રાજા એ બધાને સમજાવે છે કે જુઓ, હું મારી રીતે એક વ્યૂહરચના લઈને બેઠો છું. આ લોકો થાકી જશે અને વાત પૂરી થઈ જશે, પણ દરેક મંત્રીઓ અને સેનાપતિઓ ના પાડે છે કે આ રીતની વ્યૂહરચના ન ચાલે, આ કાયરતા છે. આપણે જ્યારે સક્ષમ છીએ એ લોકોના સૈન્યની સામે, એ લોકોનું 2 લાખનું સૈન્ય છે, ભલે આપણું 80,000નું સૈન્ય છે, પણ આપણો 80,000નો એક બચ્ચો એ દરેકને પહોંચી વળવાની પૂર્ણ ઉત્કંઠા અને તાલાવેલી લઈને બેઠો છે.
આપ આ રીતે સૈન્યને હતાશ ન કરી શકો. છેવટે હવે જ્યારે બધાનું દબાણ આવ્યું એ સમયે ગંધર્વસેન કહે છે કે ઠીક છે, મને મારો છેલ્લો ઉપાય જે મારી પાસે છે મને એ કરવાની તક હું લઈ લઉં છું. અને એ જાહેરાત કરાવી દે છે, ઢંઢેરો પીટાવી દે છે કે ફલાણા દિવસ પછીથી કોઈએ પણ સૂર્યોદય થાય એ પછીથી એક પણ વ્યક્તિઓએ પોતાના ઘરની બહાર પગ મૂકવાનો નથી. અને હું આ ગર્દભ વિદ્યા જે છે, ગર્દભી, એ વિદ્યાનું હવે સાધના કરીશ અને સાધના કર્યા પછીથી એ ગર્દભી વિદ્યાનો પ્રયોગ કરીશ. આ બાજુ શક સૈનિકોને એવું લાગવા લાગ્યું કે આ લોકો તો ચકલું પણ બહાર ફરકતું નથી, બહાર આવતું નથી, કોઈ બધા અંદરને અંદર પડ્યા હોય એ રીતે થઈ રહ્યું છે. તો શું ઘેરો ગાલ્યા માત્રથી આપણું કામ થઈ જશે? એના કરતાં આપણે કંઈક વ્યૂહરચના બદલાવીએ અને સીધું આક્રમણ કરી દઈએ તો આ લોકો ઊંઘતા ઝડપાશે અને આપણું ધાર્યું કામ થઈ જશે. એટલે એ લોકો કાલિકાચાર્યજી પાસે આવ્યા અને વાત કરી કે આવી રીતે તોપો ગોઠવીએ અને આ બધું કરીએ ને જે કરીએ એ આપણે બધું કરીએ છીએ, પણ સામા પક્ષે કંઈ થતું જ નથી. તો શું સંધિની વાતો છે? શાંતિની વાતો છે? એટલે આ બધા પ્રશ્નો એના જવાબની અંદરમાં કાલિકાચાર્યજી પોતાના જ્ઞાનનો, જ્યોતિષ જ્ઞાનનો ઉપયોગ મૂકે છે કે હવે ગર્દભીલ રાજા એ ગર્દભી દેવીની સાધના માટે તૈયાર થઈ રહ્યો છે. ચૈત્રવદ 11 એ દિવસ હતો, શુભ તિથિ હતી. એ દિવસથી 3 દિવસના ઉપવાસ એને શરૂ કરશે હવે, અઠમ. અને ત્રંબાવટીના જે દરવાજા છે એના ગુંબજ ઉપર એક ભાગમાં એ ખડે પગે મોં ફાડીને ઊભો રહેશે. એની સાધના પૂર્ણ થશે ત્યારે. આ વિદ્યા એવી છે કે જેના કારણે ત્રીજે દિવસે એટલે કે ચૈત્ર વદ 14ના દિવસે ગર્દભી દેવી પ્રસન્ન થશે અને ગર્દભના વાહનધારી એવી આ દેવી ખુલ્લી રીતે પ્રગટ થઈ પોતાની દૈવિક શક્તિ ગંધર્વસેન રાજવીને આપશે. જેના યોગે તે રાજવી ગંધર્વસેન ગધેડાની માફક ભૂંકવા માંડશે. એ એટલી હદ સુધી એનો અવાજ ગાજશે કે એના ભે ભે અવાજથી વિશ્વનું વાયુમંડળ જાણે ફાટફાટ થતું હોય એવી સ્થિતિમાં ક્ષુબ્ધ થઈ જશે. કોઈ પણ પ્રાણી આ અવાજને સાંભળવાનો શક્તિધારક નહીં હોય. અને જે પણ વ્યક્તિ આ અવાજને સાંભળશે એ તત્કાલ મૃત્યુને વશ થશે. ગર્દભી વિદ્યાનો અવાજ 3 કોષ સુધી પથરાઈ જાય એટલે એટલા વિસ્તારમાં રહેતી દરેક વ્યક્તિને એની અસર નીચે આવવું પડે અને મૃત્યુને વશ થવું પડે છે. આ શબ્દ સાંભળ્યો અને બધાના હંજા ગળી ગયા કે આનો તો કઈ રીતે સામનો કરી શકાય? કોઈ લડવા આવે તો સામનો કરી શકાય. એક ક્ષણ માટે કોઈકને વિચાર આવ્યો પણ હશે છન્નુમાંથી કે આ એમનો ભ્રમ પણ હોઈ શકે મહાત્માનો. કારણ કે યવન વગેરે લોકોને જ્યોતિષનું એટલું જ્ઞાન નહીં, જ્યોતિષ વિશે પણ એટલી માહિતી નહીં. અને કાલિકાચાર્યજીનું જ્યોતિષ એટલે નિમિત્તનું એકદમ પરફેક્ટ અને સચોટ અને વેધક જ્ઞાન. બધાને લાગ્યું કે આવી કેવી કઈ વિદ્યા હોય, પણ તેમ છતાં કાલિકાચાર્યજી બોલ્યા છે એટલે તરત સરદારોએ ચેષ્ટણ વગેરે એને તરત જ પોતાના સૈન્યને પાછળ હિલચાલ કરવા માટે આદેશ કર્યો અને પોતે જે પડાવ ઉપર હતા ત્યાંથી 5 કોષ દૂર સુધી એમણે જગ્યા ખાલી કરાવી દીધી. આ બાજુ આ આખી ઘટનાની ખબર હોવાથી, જ્ઞાનથી ઉપયોગ મૂકીને ખબર હોવાથી કાલિકાચાર્યજી હવે એનો રસ્તો વિચારે છે. આમ કંઈ મરી જવું એ કંઈ રસ્તો નથી કે એને અવાજ કરીને આપણે મરી જશું. સૌથી બોલ્ડ સ્ટેપ કાલિકાચાર્યજી અહીંયા લે છે કે આપણે અહીંયા કેટલાક એવા શ્રેષ્ઠ બાણાવડીઓને એક્ઝેક્ટ જ્યાં એ ઊભા રહેવાના છે કિલ્લાના ગુંબજ ઉપર, એની એક્ઝેક્ટ સામે એક માચડો તૈયાર કરો. એ માચડા ઉપર એવા સૈનિકોને તૈયાર રાખો કે જે સૈનિકો શબ્દવેધી બાણને ધારી શકતા હોય. શબ્દવેધી બાણ એટલે શું? શબ્દવેધી બાણ એટલે જ્યાંથી અવાજ આવે એ અવાજની દિશામાં એ લોકો એ રીતે તીર છોડી શકે કે જ્યાંથી અવાજ પ્રગટ થયો છે ત્યાં એ પોતાના તીર દ્વારા અવાજને બંધ કરી શકે.
આ શબ્દવિધિ બાણવાળા જે પણ ધનુર્ધરો હતા એ લોકોના સૈન્યમાં, એ બધાને ભેગા કરાયા. કલિકાચાર્યજી પોતે એક શબ્દવિધિ બાણના વિદ્યાના સાધક અને એનામાં એક સારામાં સારી હતોટી એને પ્રાપ્ત કરી હતી કુમાર અવસ્થામાં. એટલે જે પણ હજી એ લોકોમાં ત્રુટીઓ દેખાતી હતી એ બધાને કાલિકાચાર્યજી બહુ જ વ્યવસ્થિત રીતે એ ત્રુટીઓને પૂર્ણ કરે છે. પેલા બાણાવડીઓને ડર હતો કે ક્યાંક એ અવાજ નીકળી જશે તો અમે મરી જ જવાના છે આમ પણ, તો પછી અર્થ શું છે? અને ત્યારે કાલિકાચાર્યજી આખી વ્યૂહરચના જે છે એ એમને જણાવે છે, એમાં આત્મવિશ્વાસ જગાડે છે અને એમની વિદ્યાની જે પણ નાની નાની ક્ષતિઓ હતી એ ક્ષતિઓમાંથી પાર ઉતરવા માટેની એ એમને કેટલીક સૂચનાઓ આપે છે. એક વાતો આપણને આમ થ્રિલ કરી દે, એક આચાર્ય શું કરી શકે છે, આ કઈ કઈ ઘટનાઓ છે કે જે આચાર્ય ભગવંતોની રેન્જમાં આવે છે. આપણે અત્યારે તો આ કલ્પના પણ ન કરી શકીએ કે એક આચાર્ય થઈ અને આવી બધી વસ્તુઓની અંદરમાં એ વિદ્યમાન થયા હશે એ સમયે. કાલિકાચાર્યજીએ આ આખી વ્યૂહરચના સમજાવી. આ બાજુ જે સાહેબે જોયું હતું એ જ રીતે અહીંયાથી 3 દિવસના અઠ્ઠમ શરૂ કર્યા ગંધર્વસેને. કેવી કમાલ છે! નેગેટિવ શક્તિઓ પણ જોઈતી હોય તો પણ પહેલાં અઠ્ઠમ થાય. કોઈ પણ દેવદેવીઓને કોઈ પણ વિદ્યાને પ્રાપ્ત કરવા માટે સૌ પ્રથમ અઠ્ઠમ થતા હતા. છેક ભરત મહારાજાના કાળથી આપણે જોતા આવ્યા છે ઉલ્લેખોમાં. પછી ચક્રવર્તીનું યુદ્ધ શરૂ થતું હોય ચક્રવર્તીપણા માટેનું, તો પણ પહેલાં અઠ્ઠમ કરવું પડે. અઠ્ઠમની કેટલીક ગજબની એ શક્તિઓ હશે કે જે ધર્મમાં નથી માનતા, જે ધર્મથી વિપરીત જવા જઈ રહ્યા છે એવાઓને પણ અઠ્ઠમની વિપરીત જવાની કોઈ વાત છે નહીં, કારણ કે એમને ખબર છે કે અઠ્ઠમની તાકાત શું છે, દૈવત્વ કેવું પ્રગટ થાય છે અઠ્ઠમ પછીથી. હવે રાત્રિનો સમય હતો અને અચાનક કેટલીક વ્યક્તિઓ આજે ઘેરો ગાલ્યો હતો એમાંથી બહાર નીકળતી દેખાઈ. શક સરદારોને, ચસ્ટણ વગેરેને તરત જ એ લોકોને પકડ્યા. જોયું તો એ નગરશેઠની કેટલીક વહુઓ હતી, પુત્રવધુઓ હતી અને નગરશેઠ પોતે હતા. ગુપ્ત માર્ગેથી નગરની બહાર નીકળતા હતા. બધાએ પકડીને આચાર્ય મહારાજ સાહેબ પાસે લઈ આવ્યા. આચાર્ય મહારાજે પૂછ્યું કે તમે તો નગરશેઠ છો અને આ પુત્રવધુઓ તો બધી ગર્ભવતી છે, આ અવસ્થામાં કેમ એમને આવા વિકટ રસ્તેથી લઈ જાઓ છો? અને ત્યારે એ લોકો આખું વર્ણન કરે છે કે ગર્દભીલ રાજા એ હવે ગર્દભી વિદ્યાનો પ્રયોગ કરવાનો છે અને આ ગર્દભી વિદ્યા આવી છે. જે આચાર્ય ભગવંત બોલ્યા હતા જ્યોતિષના જ્ઞાનથી એ એક્ઝેક્ટ વર્ણન આ લોકો કરે છે. 96 સરદારોને સાહેબના જ્ઞાન માટે જબરદસ્ત બહુમાન પેદા થાય છે. પેલા પુત્રવધુ વગેરે લોકોને એક વ્યવસ્થિત જગ્યાઓએ આશ્રય આપ્યો અને હવે ત્રંબાવટી દરવાજાના ઊંચા ગુંબજ સામે એક ધ્યાને મોં ફાડી તપશ્ચર્યા કરતા ગંધર્વસેન રાજવીની બરોબર સામે એક ઊંચો માચડો તૈયાર કરવામાં આવ્યો. માચડા ઉપર 108 શબ્દવિધિ બાણાવડીઓને ચારે દિશામાં એવી રીતે ગોઠવવામાં આવ્યા કે ગર્દભી દેવી પ્રસન્ન થતાં ભૂંકવાની તૈયારી કરે કે તે જ સમયે તેનું મોં બાણોથી એવી રીતે ભરી દેવું કે એનાથી એક પણ શબ્દનો અવાજ થઈ શકે નહીં. બીજા પણ સૈનિકોને ગોઠવવામાં આવ્યા કે કદાચ છેલ્લી ઘડીએ પરિસ્થિતિ બગડે તો એ રક્ષણ કરી શકે આ લોકોને. ચૈત્ર વધી 14, ઘોર અંધારી રાત અને બંને મરણ્યા થઈ અને બંને સૈન્યો એ હવે આ રાહ જોઈ રહ્યા છે કે આ શું થવા જઈ રહ્યું છે. અલગ પ્રકારનું યુદ્ધ છે આ. કલ્પના કરીએ આપણે, દેવી પ્રસન્ન થાય અને પ્રસન્ન થયા પછીથી એ સીધા એના મુખમાં વાસ કરે અને મુખમાંથી અવાજ નીકળવાનું શરૂ થાય. કેટલી સેકન્ડનો કેટલામો ભાગ લાગે, સેકન્ડ નથી કહેતો, સેકન્ડનો પણ કેટલામો ભાગ કે જે સમયની અંદરમાં મોઢું ખુલે, દેવી પ્રવેશે અને અવાજ બહાર નીકળે. એ કઈ ધનુર્વિદ્યાનો ધણી હશે ભારત વર્ષ, શબ્દવેદી બાણવાળા એ બાણાવડીઓ, કે હજી ઓલો મોઢું ખોલે અને અવાજ કરે એ વચ્ચેની કેટલીક ક્ષણો, સમય, સેકન્ડનો પણ કેટલાક સેંકડોમો ભાગ કદાચ કહી શકાય. એટલા જ સમયની અંદરમાં જે દિશામાંથી અવાજ આવવાનો છે એ દિશાની અંદરમાં સચોટ અને વેધકપણે સડસડાટ લક્ષ્યને વીંધી નાખે
એ રીતે તીર નાખવા અને જ્યાંથી અવાજ આવે છે એ જગ્યાને બ્લોક કરી દેવી. પાછી મજાની વાત એ છે કે આ ક્રિયા કરવામાં ક્યાંય પણ સામા વ્યક્તિનું મૃત્યુ નથી થતું, ફક્ત એનો સ્વર બંધ થઈ જાય છે, કારણ કે મોઢું ખુલ્લું રહી ગયું, હવે અવાજ કેવી રીતે નીકળશે. એવી રીતે બાણ નાખવાના કે એનું મોઢું બંધ જ ન થઈ શકે, એનું મોઢું મૂવમેન્ટ જ ન કરી શકે, અને બાણ એ રીતે જાય કે એના ગળાની સ્વરપેટી સુધીનો જે ભાગ છે એ આખો બ્લોક થઈ જાય, પણ માણસ મરે નહીં. શું બાણ ઉપરનો કંટ્રોલ હશે! આપણે આ કલ્પના પણ નહીં કરીએ, કદાચ આપણને એમ લાગે આ ફેકમ ફેક છે, જેન્યુઇનલી. પણ આ બધી ભારત વર્ષની કળાઓ હતી કે જે કળાઓને આપણે ગુમાવી દીધી છે આ પાશ્ચાત્ય શિક્ષણના નામે. એ દિવસ આવ્યો, 8મી સાધના પૂરી થઈ અને હવે દેવી પ્રસન્ન થવાના છે. આ બાજુ કાલિકાચાર્યજી એ તૈયાર જ બેઠા છે ફક્ત એક ઇશારો કરવા માટે. જે ઇશારો કરે એ જ સેકન્ડ બની, એ જ ક્ષણે, એ જ સમયે સીધા શબ્દવિધિ 108 બાણોનો મારો ત્યાં ચલાવવાનો હતો. એક સમય પણ ચૂકાઈ જાય તો આખી ને આખી પ્રજાનો વિનાશ હતો. એક સમય! કેવી ગજબની એ આત્મવિશ્વાસની ધારા આ લોકોમાં ભરી હશે કાલિકાચાર્યજીએ બાણાવડીઓમાં, કારણ કે સૌથી પહેલો મરો તો એમનો થવાનો, અને તેમ છતાં પણ બધાને પોતપોતાની શક્તિઓ ઉપર વિશ્વાસ અપાવ્યો હશે. આ બાજુ આની વિદ્યા સાધના પૂરી થાય છે, એને ખ્યાલમાં પણ નથી કે આવો કોઈ માંચડો બંધાયો છે, કારણ કે એ પોતાની સાધનામાં લીન છે. 3 દિવસ પૂરા થયા અને એને દેવી પ્રસન્ન થઈ. દેવીની પાસે એણે માંગણી કરી, મસ્તક ઝુકાવીને ઊભો છે, અને એ અવસ્થાની અંદરમાં રાત્રિનો 3જા પ્રહર છે. ખાલી જળનો ખળભળાટ, એના સિવાય એક પણ વ્યક્તિ બહાર નથી, જોવા માટે પણ બહાર નથી, કારણ કે બધાને ખબર છે કે હમણાં અવાજ થશે ને જો અવાજ કાનમાં પડશે તો આપણે મરી જશું. લોકો ઘરની અંદરમાં પોતાના કાન બંધ રખાવી, કપડાં બાંધી, કાનમાં એક પણ અવાજ ન જઈ શકે એ રીતે લોકો કપડાં બાંધીને બેઠા છે. દેવીની આજ્ઞા અનુસાર ગર્દભિલ્લ હવે એના મુખમાં પ્રવેશ કર્યો અને ગર્દભિલ્લને ઊંચેથી શબ્દ ઉચ્ચાર કરવા માટે દેવીએ જણાવ્યું, પરંતુ એ એક પણ શબ્દનો ઉચ્ચાર કરે તે પૂર્વે એણે શબ્દોચ્ચાર માટે જે પહોળું કર્યું છે મુખ, એ મુખને કાલિકાચાર્યજીના ઈશારાથી બાણોના વરસાદથી એ રીતે ભરી દેવામાં આવ્યું કે એ અર્ધમૃત્યુવશ જેવો બની ગયો. શરીરનું સમતોલપણું એણે ગુમાવી દીધું અને બેશુદ્ધ થઈને નીચે પડ્યો. જેવો એ બેશુદ્ધ થઈને નીચે પડ્યો એટલે તરત જ ત્યાં જે 96 રાજવીઓ છે એ 96 રાજવીઓમાંના રાજાઓ એ સીધા સડસડાટ પેલા ગુંબજ ઉપર ચડ્યા અને ગંધર્વસેનને જમીન ઉપર પટકી દીધો. ગંધર્વસેનનો શબ્દોચ્ચાર તો ઠીક છે, એ બહુ દૂરની વસ્તુ છે, પરંતુ દેવીની સન્મુખ પણ એ જોઈ ન શક્યો, એટલી સ્પીડની અંદરમાં આખું કાર્ય પૂરું થયું. હવે દેવી ગર્દભિલ્લ ઉપર ક્રોધિત થઈ. આ બધાની સ્થિતિ આ જ હોય કે તમે સાધી શક્યા તો પ્રસન્ન, ન સાધી શક્યા તો એ તમારા ઉપર ક્રોધિત. અને એ મેં તને વિદ્યા આપી તેમ છતાં પણ તું હજી કંઈ બોલ્યો નહીં, એવું જાણી અને દેવીએ આ ગર્દભિલ્લ રાજા ઉપર ક્રોધિત બની અને મસ્તક ઉપર એની વિષ્ઠાની વૃષ્ટિ કરી. હવે આ સમાચાર લોકોમાં પહોંચ્યા, તરત જ જલ્લોષ થવા લાગ્યો. 96 સરદારોનું સૈન્ય એ તો જાણે એમ બહુ મોટો વિજય થયો જ છે ચોક્કસપણે, અને એટલે એ રીતે એનો વિજયનો ઘોડાપુરની જેમ અંદર તૂટી પડી. લોકોને ખ્યાલ આવ્યો કે આપણો તો રાજા જ હણાઈ ગયો છે, એટલે ચારે બાજુ હાહાકાર મચી ગયો અને બધાએ જઈને રાજ્ય મંદિરનો કબજો લઈ લીધો. રાજ્યગઢ ઉપર હજી કોઈ કાંઈ પણ વિચારે એ પહેલાં આ જે શકનું સૈન્ય છે, જે જંગલિયાત અવસ્થામાં જ હતું, એણે આવી અને તરત જ આખા નગરની અંદરમાં બધે ચારે કોર પોતાના પ્રમાણેનું તાંડવ એ શરૂ કરી દીધું, વિજય તાંડવ. આ શક સરદારોએ ગર્દભી વિદ્યાના અભિમાનથી બનેલા ગંધર્વસેનને બંદીવાન બનાવ્યો અને કાલિકાચાર્યજી અને ચષ્ટન રાજવી જે તંબુમાં બેઠા હતા ત્યાં એમને લઈને આવ્યા. બીજી બાજુએ જે શક સૈન્ય છે એણે રાજ્ય મહેલમાં સરસ્વતીજી જ્યાં રાખવામાં આવ્યા હતા એ મહેલને આગ લગાડી દીધી. સૈન્યને ખબર નથી. તરત જ મદનરેખા આદિ સાધ્વીજી, નંદ વગેરે ભેગા થયા. બળતા મહેલમાંથી સાધ્વીજી સરસ્વતી આદિ બધાને લઈ અને નંદ બહાર આવ્યા
અને બધાએ બહાર લાવી અને મહાત્મા સમક્ષ બધાને હાજર કર્યા. કાલિકાચાર્યજીની સામે અત્યારે હવે બધા ભેગા થઈને ઊભા છે. લગભગ 2 વર્ષનો સમય વીત્યો આ આખી ઘટનામાં, અને કાલિકાચાર્યજીએ 2 વર્ષ પછી સાધ્વીજીના દર્શન કર્યા. સાધ્વીજીએ એમના દર્શન કર્યા, અને બંનેને એકબીજા પ્રત્યેનો જે સદભાવ છે, ભાઈ અને બહેન છે, એ વસ્તુ તો બરાબર છે, પણ તેમ છતાં એક સાધ્વીજી અને એક ગચ્છનાયક આચાર્ય, યુગ પ્રધાન આચાર્ય છે, એ નાતે પણ બંનેની આંખમાં હર્ષના અશ્રુ આવ્યા કે આજે જૈન શાસનનું જે માન છે એ માન જળવવા માટેની જે પણ 2 વર્ષની આખી આપણી એફર્ટ હતી, જે પ્રસંગ આપણો જે પુરુષાર્થની ધારા હતી, એ સફળ થઈ. પેલો ગંધર્વસેન બંદીની જેમ ઊભો છે. જે ઘટના માટે 2 વર્ષ સુધી તનતોડ મહેનત કહી શકાય એવી મહેનત કાલિકાચાર્યજીએ કરી હતી, એ મહેનત આજે સફળ થઈ. પરમાત્માનું શાસન એ એના સર્વશ્રેષ્ઠપણાને આજે ફરીથી પામ્યું છે. અને એવા સમયે ગંધર્વસેનનું શું થાય છે? સાધ્વીજી સરસ્વતીનો રોલ પ્લે અહીંયા હવે કઈ રીતે સ્ટાર્ટ થાય છે? કાલિકાચાર્યજી એ આ આખા વિજયને હવે કઈ રીતે મોલ્ડ કરે છે? અને આ બધા દ્વારા આપણે જે સમજવું છે કે જે નવી વિક્રમ સંવત આવી રહી છે, એ વિક્રમ સંવત જેના નામથી છે વિક્રમાદિત્ય, એનું શું થાય છે? આ આખી ઘટના ક્યાં એને લઈને આવે છે? એ બધી વાત આવતીકાલ પર રાખીએ. જીનાજ્ઞામૃત કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.